નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ સંકુલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2 આપણે યુનિટ 2 ની અંદર આપણે આવ્યા છે એક્ટિવિટી 7. આપણે ગયા વિડીયોની અંદર આપણે એક્ટિવિટી 6 જોઈ ગયા, એક્ટિવિટી 6 અને એક્ટિવિટી 5. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 7 જોવાના છે. પેજ નંબર કાઢો 22, 22 નંબર પેજ. એમાં ઉદાહરણ પ્રમાણે લખવાનું છે. એમાં અલગ અલગ વસ્તુ આપેલી છે, એ વસ્તુ કઈ રીતે બની છે, ક્યાં ઉપયોગ થાય છે એ આપણે જોવાનું છે. સાથે તમે પેન્સિલ પર રાખજો, તમે લખવાનું પણ છે. જુઓ એક્ટિવિટી 7. એક્ટિવિટી 7 ની અંદર સૌથી પહેલા આપેલું છે, ઉદાહરણની અંદર આપેલું છે, કૌંસમાં આપેલું છે, એમાં દર્શાવેલું છે વિદ્યાર્થી મિત્રો, એમાં શું દર્શાવેલું છે? એ બ્રિક. શું દર્શાવેલું છે? એ બ્રિક. હવે પાછું ઉદાહરણ લખેલું છે ઇટ ઇઝ રેડ. શું દર્શાવેલું છે? તે કેવી છે? ઇટ ઇઝ રેડ, તે લાલ રંગની છે. ઇટ ઇઝ હેવી. ઇટ ઇઝ હેવી એટલે એનો અર્થ થાય ભારે છે. આઈ કેન બિલ્ડ એ વોલ વિથ ઇટ. શું છે? બ્રિક એટલે શું થાય? એક શું છે? એટલી રેડ અને હેવી છે. આઈ કેન બિલ્ડ એ વોલ વિથ ઇટ, એ દિવાલમાં દિવાલ બનાવવા માટે ઉપયોગ થાય છે. પછી લખેલો છે આઈ કેન બ્રિક કોકોનટ એ કોકોનટ વિથ ઇટ. કોકોનટ એટલે જે નારિયેળ ફોડવામાં ઉપયોગ કરું છું. બટ I can not eat it. આ બ્રિક એટલે એનો અર્થ થાય જે ઈટ હોય એને કહેવામાં આવે. આમ આપણે એક પછી એક લખવાનું છે. ઉદાહરણમાં બીજી રીતે દર્શાવેલું છે નેલ. દર્શાવેલું છે નેલ. એ નેલ એટલે જે ખીલી જેવી હોય. તો એનું લખું છું, શું લખીશ? લખેલું છે it is made of iron. તે શા માટે બનાવવામાં આવે છે? નેલને આયર્ન માટે બનાવવામાં આવે છે. I can hang picture એટલે શું થાય? જે ચિત્ર હોય, ફોટા હોય, પિક્ચર એન્ડ ક્લોક. But I cannot take a bath in it. થઈ ગયું? આપણે નેલ ખીલી જેવું થાય. લખ્યું ઇટ ઇઝ મેડ ઓફ આયર્ન એટલે બનાવવો. તે ક્યાંથી બને છે? આયર્ન માંથી બનાવવામાં આવે છે. આઈ કેન હેંગ એટલે લટકાવવું, પિક્ચર અને ક્લોકને લટકાવવા માટે ઉપયોગ કરું છું. બટ કેન નોટ ટેક એ બેન્ચ ઇન ઇટ. બેન્ચ જે વસ્તુ હોય એને આપણે ઉપયોગ કરવા લેવા માટે ઉપયોગ થાય નહીં. હવે બીજું દર્શાવેલું છે એ કપ. કપ તો આપણે દરેકને ખબર હશે, જે આપણે પીવા માટે ઉપયોગ કરતા હોય એ કપ. લખું છું એનું ઇટ is made of glass. ગ્લાસ એટલે જે પેલા જે હોય કાચ, એ માટે બનાવવામાં આવશે. I can drink tea in it, but I cannot
I cannot take bench in it. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બેન્ચ ન આવશે, આમાં આવશે બીજું આવશે. એમાં લખીશું આઈ કેન નોટ હેંગ ક્લોથ્સ ઓન ઇટ. જો વિદ્યાર્થી આપણે બે લખ્યા છે, આપણે સૂત્ર કહે છે આમાં જોઈ લો તો આ કપ ઇટ ઇઝ મેડ ઓફ ગ્લાસ, જે કાચમાંથી બનાવવામાં આવે છે. આઈ કેન ડ્રિંક ટી ઇન ઇટ, હું એનાથી પાણી કે ચા પી શકું છું. બટ આઈ કેન નોટ ટેક બેન્ચ ઇન ઇટ. હવે આ છે બે આપણે લખ્યા છે અને બીજા આગળના છે સીડી છે, ગ્લાસ છે, કોમ્બ છે, થ્રેડ છે ને હામર છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આનો ફોટો પાડી લો ને આગળ વધીએ. એમાં નીચે લખેલું છે સીડી, જે આપણે જે સંગીત સાંભળવા માટે ઉપયોગ કરતા હોય, ડીવીડી એમાં વસ્તુ વપરાતી અને સીડી કહેવામાં આવે. એ સીડીની વાત કરવાની છે. એ ક્યાંથી બનાવવામાં આવે છે, શું ઉપયોગ થાય છે એ લખવાનું છે. શું લખેલું છે? એ સીડી લખીશું. ઇટ ઇઝ રાઉન્ડ, તે કેવી હોય? રાઉન્ડ હોય ને, આપણે ડીવીડીમાં વપરાતી હોય. ઇટ ઇઝ રાઉન્ડ, ગોળ ગોળ હોય. પછી આઈ કેન હિયર સોંગ ઓન ઇટ, બટ આઈ cannot write on it. લખાઈ ગયું. સીડી ઇટ ઇઝ રાઉન્ડ, તે કેવું હોય? ગોળ હોય. આઈ કેન હિયર સોંગ ઓન ઇટ, એનાથી હું ગીતો સાંભળી શકું છું. બટ આઈ કેન નોટ રાઇટ ઓન ઇટ, હું એના પર લખી શકું નહીં. પછી આપેલો છે નીચે ગ્લાસ આપેલો છે. ગ્લાસ પણ જો ક્યાંથી બનતા હોય? કાચમાંથી બનતા હોય. કેટલાક જે હલકે પ્રકારના જે લોખંડ એમાંથી બનતા હોય ગ્લાસ. જો તો આઈ કેન ડ્રિંક વોટર ઇન ઇટ, હું થાય? પાણી પી ઉપયોગ કરું છું. આઈ drink juice, I can drink juice in it, but I cannot eat it. થઈ ગયું. ગ્લાસ આપણે પાણી પીવા, જ્યુસ જો શું લખેલું છે? આઈ કેન ડ્રિંક વોટર ઇન ઇટ, પાણી પીવા ઉપયોગ કરું છું ગ્લાસનો. આઈ કેન ડ્રિંક જ્યુસ ઇન ઇટ, હું જ્યુસ પીવા ઉપયોગ કરું છું. બટ આઈ કેન નોટ ઇટ ઇટ, આવો ઉપયોગ થાય નહીં. પછી આપેલો છે કંબ, જે વાળ ઓળતા હોય કાસ્કીને કહેવામાં આવતું કંબ. એ કંબ એ ક્યાંથી બનાવવામાં આવી જાય? જો ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક, ક્યાંથી બનાવવામાં આવી જાય મિત્રો? પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે. શું? કાસ્કી. આઈ કેન કમ્બ માય હેર with it. I cannot wash my hair with it. થઈ ગયો.
આપણે કોમ્બ એટલે હું થાય કાસ્કી. ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક. તે ક્યાંને બનાવવામાં આવે છે? પ્લાસ્ટિક માટે બનાવવામાં આવે છે. આઈ કેન કમ્બ માય હેર વિથ. હું વાળ ઓળવા માટે ઉપયોગ કરી શકું છું. આઈ કેન નોટ વોશ માય હેર વિથ ઇટ. વાળ ધોવાનો ઉપયોગ થાય નહીં. વિદ્યાર્થી મિત્રોને એક ફોટો પાડ લો, સ્ક્રીનશોટ પાડ લો અને આગળ વધીએ. પછી જે તમે સ્ક્રીનશોટ પાડો એ તમે પછી આપણે ચોપડીમાં લખતા જવાનું છે. હવે આપણે આવ્યા છે થ્રેડ, પછી આવ્યું છે હેમર. હવે થ્રેડ એટલે એનો અર્થ થાય દોરો. ખ્યાલ આવ્યો? એ થ્રેડ. દર્શાવેલો છે ઇટ ઇઝ થીન. તે કેવું હોય? પાતળો હોય. પછી ઇટ ઇઝ ડિફરન્ટ. ઇટ ઇઝ ડિફરન્ટ કલર્સ. તેના ઘણા જુદા જુદા કલર હોય છે. આઈ ટીચ ક્લોથ્સ. I teach clothes with it, but I cannot cut cloth with it. થઈ ગયું. આ થ્રેડ છે એ પાતળો હોય ને જુદા જુદા કલર હોય, ડિફરન્ટ કલર્સ. I teach clothes with it. હું કપડાં સીવવા માટે ઉપયોગ કરું છું, બટ કેન નોટ કટ ક્લોથ વિથ ઇટ. કપડાં જે કાપવા માટે ઉપયોગ થાય ને એમાં શું ઉપયોગ થાય? કાતર ઉપયોગ થાય. હવે છેલ્લા છે હેમર. શું આપેલો છે? એ હેમર. લખીશું ઇટ ઇઝ બિગ. તે કેવી હોય? મોટી હોય. ઇટ ઇઝ હેવી એટલે તે ભારે પણ હોય. આઈ કેન ફિક્સ એ નેલ વિથ ઇટ. આઈ કેન નોટ ફિક્સ a tap with it. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આપણે લખ્યું, અહીં બટ લખીશું. આ હેમર એટલે હથોડી થાય. કેવી મોટી અને બારી હોય, તે જે નેઇલ એટલે ખીલી ઠોકવા માટે ઉપયોગ થાય છે. બટ આઈ કેન નોટ ફિક્સ એ ટેપ વિથ ઇટ. ખ્યાલ આવ્યો? આમ આપણે એક પછી એક એક્ટિવિટી 7 જોઈ અને દરેકનો ઉપયોગ લખ્યા, ક્યાંથી બનાવવામાં આવે તે લખ્યું. તો દરેકના તમે ફોટા પાડીને લખવાનો પ્રયત્ન કરવાનો છે. હવે જો પેજ નંબર 23, એમાં દર્શાવેલું છે કમ્પ્યુટર અને શીટ ઓફ પેપર. હવે કમ્પ્યુટર છે એ કમ્પ્યુટર ક્યાંથી બનાવવામાં આવે છે, કઈ રીતે બનાવવામાં આવે છે તે વિદ્યાર્થી મિત્રો તમારે જાતે લખવાનું. કમ્પ્યુટર અને શીટ ઓફ પેપર એ તમારે બે જાતે બનાવવાના છે. બાકીના મેં બનાવ્યા એ તમે હવે જે બે વૈદા એ તમારે બનાવવાના છે. હવે જો એક્ટિવિટી 8 કઈ આવ્યા? એક્ટિવિટી 8 એટલે 8. વર્ક ઇન પેર. નીચેના વાક્યો મોટેથી વાંચ્યું અને સરખા ઉચ્ચાર શબ્દ નીચે લીટી કરવાની છે. જુઓ એમાં આપેલો છે, એમાં આઈ એમ માધવ, માય લેફ્ટ આઈ ઇઝ વીક. વિદ્યાર્થી મિત્ર જો આપેલો છે, પહેલાં શું છે? આઈ એમ માધવ, હું માધવ છું. માય લેફ્ટ આઈ, લેફ્ટ આઈ એટલે મારી ડાબી આંખ કેવી છે? ઇઝ વીક, તે નબળી છે. 2 નંબર જોઈ લો. ડુ યુ નો, તમે જાણો છો પંજાબી મેહુલને? પંજાબી મેહુલ જાણો છો? મેહુલ કહે છે નો
आई डोंट हूँ जाणतो नथी। पछी 3 नंबर पेलुं छे गो जोई लो। हवे एक वाक्य जोई लो एमां शुं कीधुं छे छरकाव उच्चवाळा शब्दने अंडरलाइन करवानी छे। आई एम माधव लखेलुं छे। शुं लखेलुं छे? माधव। पछी लखेलुं छे माय लेफ्ट आई इज वीक। मारी डाबी आंख नबળી છે। તો સરખું ઉચ્ચાર શબ્દ કયો છે? આ છે। થઈ ગયું। આ આઈ એટલે હું થાય, આઈ એટલે આંખ થાય। થઈ ગયું। હવે 2 નંબર જુઓ, એમાં આપેલું છે ડુ યુ નો જાણો છો, તમે જાણો છો પંજાબી મેહુલ, તમે પંજાબી મેહુલને જાણો છો? મેહુલ નો આઈ ડોન્ટ હું જાણતો નથી। ઉપરના વાક્ય નીચેના વાક્ય બંનેમાં સરખા ઉચ્ચારણ શબ્દો કયા છે તે જોવાના છે। ડુ યુ નો પંજાબી? મેહુલ જાણો છો? મેહુલ કે ના જાણતો નથી। કઈ સરખું છે? નો। આ નો એટલે જાણવું થાય, આ નો નકારમાં થાય। હવે ત્રીજું વાક્ય જો, એમાં લખેલું છે ગો બાય એ કાર સુરેશ। શું લખેલું છે? ગો બાય એ કાર સુરેશ। પછી નીચે લખેલું છે થેન્ક યુ સ્મિતા। લખેલું છે થેન્ક યુ સ્મિતા। ગુડ બાય। જુઓ અહીંયા સરખા ઉચ્ચાર શબ્દ છે ગો બાય એ કાર સુરેશ, થેન્ક યુ સ્મિતા, ગુડ બાય। કયા સરખો ઉચ્ચાર શબ્દ આવશે? એક તો આ આવશે, એક તો આ આવશે। આ બાય એટલે શું થાય? આવજો કરવા માટે ઉપયોગ થાય, ગુડ બાય એમ કહે છે। આ શું કહે છે? આ કોના દ્વારા એના અર્થમાં વપરાય છે। હવે જુઓ ચોથું વાક્ય આપેલું છે અવર પ્રિન્સિપલ વોઝ એટ the school for an hour એટલે કલાક। થઈ ગયો। અવર પ્રિન્સિપલ વોઝ એટ ધ સ્કૂલ ફોર એન અવર। મારા પ્રિન્સિપલ સ્કૂલની અંદર 1 કલાક હતા। સરખો શબ્દ કયો આવશે? આવશે અવર એટલે અમારા। આ અવર એટલે 1 કલાક માટે ઉપયોગ થાય। ખ્યાલ આવ્યો? હવે આપણે આગળ વધીશું। વાક્ય નંબર કયા આવ્યા છે? હવે દરેક વિદ્યાર્થીને આવડતા હોવા જોઈએ। સરખા ઉચ્ચારવાળા શબ્દો કોને કહેવાય? સરખો ઉચ્ચાર શબ્દો કોને કહેવાય? જે શબ્દોના ઉચ્ચાર એક સરખા થતા હોય પણ અર્થ અલગ અલગ થાય એને સરખા ઉચ્ચાર શબ્દ કહેવામાં આવે। હવે આપણે આવ્યા છે 5 નંબરનું, એમાં લખેલું છે 8 friends એટલે 8 મિત્રો। 8 friends at all the apples। થઈ ગયું। અહીંયા સરખા ઉચ્ચાર શબ્દો કયા છે? 8 એટલે હું 8 એટલે આ 8, આ 8 એટલે આ 8 એટલે ખાદ શું છે? 8 friends at all the apples। આ એટલે ખાવા માટે ઉપયોગ થાય છે, આ એટલે ગણતરી કરવા માટે ઉપયોગ થાય છે। હવે 6 નંબરનું વાક્ય વી આર એટ ધ સોમનાથ ટેમ્પલ। સોમનાથ ટેમ્પલ, અમે સોમનાથ ટેમ્પલે હતા। વી can see the sea from here। જુઓ આમાં સરખા ઉચ્ચાર શબ્દો વી આર એટ ધ સોમનાથ ટેમ્પલ
પછી લખેલું છે વી કેન સી ધ સી ફ્રોમ ધ હિયર. જુઓ તો સરખા વચ્ચે શબ્દો કયા કયા આવશે? લખેલું છે વી આર એટ ધ સોમનાથ ટેમ્પલ, અમે સોમનાથ ટેમ્પલે હતા. પછી લખેલું છે વી કેન સી ધ સી ફ્રોમ ધ હિયર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 6 નંબરનું છે એ તમારે જાતે સરખા ઉચ્ચાર શબ્દો જોઈ કાઢવાના છે. હવે આગળ વધીએ. 7 નંબર એમાં લખેલું છે I ate 2 kachoris. I can take 1 more 2. જો વિદ્યાર્થી મિત્રો, આમાં સરખા ઉચ્ચાર શબ્દો કયા કયા છે આવડી જ જશે. કયા કયા છે? આ 2, પછી આ 2. આ 2 એટલે પણ થાય, આ 2 એટલે 2 થાય ગણતરી કરવા માટે. હવે જો 8 નંબર જુઓ. કમ હિયર એટલે અહીં આવો. કેન યુ હિયર ધ કોલ ઓફ કુકુ. કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? કુકુ એટલે કોયલ. જુઓ તો ખબર પડી જશે કઈ આવશે. આ હિયર એટલે સાંભળવું થાય, આ હિયર એટલે અહીં થાય. થઈ ગયો. 9 નંબરમાં ધીસ ઇઝ એ સ્ટ્રોંગ નોટ, આઈ કેન નોટ યુનાઇટ ઇટ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે 9 અને 10 ને આ 6 નંબરનું 9, 10 અને 6 નંબર તમારી જાતે સરખા ઉચ્ચાર શબ્દ શોધીને અંડરલાઈન કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જે કંઈ તમને હોમવર્કમાં આપ્યું છે, આગળ પણ સ્ક્રીનશોટ પાડવા કીધા છે, તો સ્ક્રીનશોટ પાડીને જે કંઈ હોમવર્ક કરવાનું છે તમારી ચોપડીની અંદર વ્યવસ્થિત પેન્સિલ કાં તો બોલપેન લખવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.